નેશનલ હાઈવેની ખરાબ અત્યંત ખખડધજ હાલત બની છે। ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે। વલસાડના સોનવાડા ગામ પાસે હાઈવેની આ ખરાબ હાલત અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલ પેચવર્કની સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે આ કામગીરીના કારણે મોટો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ રહ્યા છે, જ્યારે હાઈવે પર ઉડતી ધૂળની ડમરીઓ અને ખાડાઓના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। વરસાદ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે નાના વાહન ચાલકોને ખાડા ન દેખાતા અકસ્માતની ભીતિ પણ રહે છે, જેથી મોટી રકમનો ટોલ વસૂલતી હાઈવે ઓથોરિટી સામે તાત્કાલિક ધોરણે આ ખાડા રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની પ્રબળ માંગ છે। આપણે ટોલ ટેક્સ ક્રોસ કરીએ ત્યારે ત્યારથી જ ખાડા એટલા સ્ટાર્ટ થઈ જાય છે કે અત્યારે ગાડીને ચાલવું મુશ્કેલ બન્યું છે। ગાડીમાં ટાયર ફાટી જાય છે, મોટા નુકસાન ગાડીમાં થતા હોય છે। અને વાત કરીએ તો એટલા મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ પણ લેવામાં આવે છે। દર મહિને વર્ષે જોઈએ કે ટોલનો ભાવ વધી રહ્યો છે, પણ એની સામે સુવિધા બિલકુલ મળતી નથી। અને હમણાં થોડોક સમય પહેલા કોઈ કોર્ટે ટકોર પણ કરી છે નેશનલ હાઈવે ઓથોરિટીને કે તમે લોકો જ્યારે ટોલ લો છો તો સુવિધા સારી આપો, અને સુવિધા સારી ના આપો તો ટોલ લેવાનો તમને કોઈ અધિકાર પણ નથી। सर अभी इसमें कैसा है, हम लोग तो काफी टाइम से ट्रैवल्स लाइन में है। डेली हम लोग सूरत मुंबई जाते हैं, रोड का कोई ठिकाना नहीं है। एक ही खड्डे को 10 बार रिपेयर करते हैं, फिर वो 10 बार टूटता है। हम लोग का टायर फट जाता है कई बार, उसमें कोई जवाबदारी नहीं लेता है। जब रोड बनाई नहीं, रिपेयर ही नहीं सही से करते हो, मटेरियल ही नहीं सही से डालते हो, तो टोल लेने का क्या मतलब है? फिर टोल भी फ्री करो ना। जब तक रोड नहीं रिपेयर कर रहे हो तब तक टोल भी मत लो। हाईवे ની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે એટલા બધા ખાડા છે અને ઓવરબ્રિજ, દરેક ઓવરબ્રિજ પર સ્ટાર્ટિંગમાં બધામાં ખાડા છે। અમે કોઈ વખત બાઇક પર આવીએ, ફોર વ્હીલ પર આવીએ, કેવી રીતના આવી શકીએ? અમારા ઘરે બી છે ને જોવાનું હોય ને ટાઈમનો આપણો હોય કંપનીમાં, આપણે ટાઈમસર નીકળીએ। અને ટ્રાફિક જુઓ તો ટ્રાફિક 1, 2, 3, 4, 5 કિલોમીટરનું ટ્રાફિક હોય છે। અને આણંદમાં